શરૂ થશે નહીં, આરતી પૂરી થશે પછી જમણવાર ચાલુ થશે, જેની ખાસ નોંધ લેવી. ઝડપથી પોતપોતાનું સ્થાન લઈ લેશો. આપણે કથાનો સમય સવારે 8:30 થી 1:30 વાગ્યા સુધીનો છે. તો દરેકે આવતીકાલથી આપણે થોડા બધા વહેલા આવજો. અને કથા પૂરી થાય પછી જ મહાપ્રસાદ. અને જે કોઈ પણ દાન લખાવવું હોય તો સામે કાઉન્ટર રાખેલ છે, ત્યાં લખાવી શકો છો. જય શ્રી રામ. આવતીકાલે બધા વહેલા આવી જજો. આજ થોડું મોડું થઈ ગયું બધાને આવવામાં. એટલે 8:30 થી 1:30 વાગ્યા સુધીનો કથાનો ટાઈમ. हमारो धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा. હલો શેલનાથ બાપુનું સ્વાગત. આત્મારામ આત્મારામભાઈ કરશે શિવરામ બાપુનું સ્વાગત. આવી જાઓ સ્ટેજ ઉપર. हमारो धन राधा આત્મારામભાઈ ની વિનંતી સ્ટેજ ઉપર આવી જાઓ. બાપુનું સન્માન આપણે કરવાનું છે. પધારો બાપુ. ચાલો જલ્દી આપણે સ્વાગત કરવાનું છે. આત્મારામભાઈ ની વિનંતી, જલ્દી પધારો. નાની કિશોલવાડા. બોલો હનુમાનજી મહારાજની જય. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડજે, એણે મન માયા. હાલો મારી માતાઓ, હાલો 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 મારી માતાઓ, હાલો. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડજે, મન માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એણે મને માયા
મારી હા હા મારી હા પોતપોતાનું સ્થાન લઈને સૌ ઝડપથી દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મન માયા લગાડી દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે
એણે મને માયા રે માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા મારી ગાન ઘેરિયાનો ઠાકોરનો ઠાકોર મારો રાજા રણ છોડે એણે મને માયા માયા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી કૃષ્ણ કનૈયા હવે તમારી જગ્યાએ બેસી જા માતા બહેનો ભાઈ વડીલો હવે કથાના પ્રસંગમાં આપણે સૌ પ્રવેશ કરીએ. હવે કોઈ જાતની અવરજવર નહીં, કોઈ જાતની ચર્ચા નહીં, પોતાની જગ્યા જાળવી રાખી અને આપણે સૌ કથામાં પ્રવેશ કરીએ. પણ આ 10 કે 15 મિનિટનો વિરામ થયો અને વળી પાછું જો મન દોડ કરવા ગયું હોય તો પાછું એને બોલાવી લ્યો. આપણા મનને બોલાયાવો કથામાં આવે. હવે કોઈ જાતની ચર્ચા નહીં, કોઈ જાતની વાત નહીં, અવરજવર નહીં, કેવલ ને કેવલ ઓમ નમો ભગવતે વાસુદેવ 12 અક્ષરનો મંત્ર બોલી અને આપણે બધા કથામાં પ્રવેશ કરીએ. બધા બોલો મારી પાછળ. ભાવ અને પ્રેમ સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલીને બધા કથામાં જઈએ. હવે 1:30 વાગ્યા લગી કેવલ ને કેવલ ઓમ નમો ભગવતે વાસુદેવાય. આત્મદેવના દીકરા ધુંધુકારીનો ઉદ્ધાર થયો છે. કઈ કથાથી? યાદ રાખજો, ભાગવત. ગોકર્ણજીએ કથા સંભળાવી છે, બધા જે જે કાર કરે છે. આ 6 અધ્યાયની આ કથા છે. પદ્મ પુરાણમાંથી આ કથાનો પ્રસંગ લેવામાં આવેલો છે. ભાગવતજીના મહાત્મ્યને અહીંયા વિરામ આપી ભાગવતજીના કથાના પ્રસંગોની શરૂઆત થાય છે. આપણે સૌ ભાગવત કથામાં પ્રવેશ કરી રહ્યા છીએ. એમ કહેવાય કે વેદવ્યાસજી મહારાજ સરસ્વતી નદીના કિનારે આશ્રમ છે. કઈ નદીનો કિનારો? યાદ રાખજો, 1:30 વાગે આવશે સરસ્વતી. સરસ્વતીના કાંઠે ભગવાન વેદવ્યાસ બેઠેલા છે અને વેદવ્યાસજીના આશ્રમમાં નારદ પધાર્યા છે. જ્ઞાની સે જ્ઞાની મિલે કરે જ્ઞાન કી બાત. જેને જે વસ્તુ પસંદ હોય ને ઈ મળી જાય તો કેવા રાજી થઈ જાય. જે ભાવતું હોય ઈ મળી જાય થાળીમાં તો કેવા રાજી થઈ જાય. બીડીવાળાને બીડીવાળા મળે તો કેવા રાજી થઈ જાય. માવાવાળાને માવાવાળા મળે તો કેવા રાજી થઈ જાય. જેને જેવું ગમતું હોય ને એવું જો મળી જાય તો ઈ રાજી થઈ જાય. સત્સંગીને સત્સંગી મળી જાય તોય બેડો. એટલે નારદજી મહારાજ પધાર્યા વેદવ્યાસજીના આશ્રમમાં. ચર્ચા કરી છે સત્સંગની અને વેદવ્યાસજી કહે છે કે મારું મન ઉદ્વેગમાં છે, મારું મન અશાંત છે, તમે મારા મનને શાંત કરો. અને ત્યારે નારદજીએ કીધું છે કે મનને જો શાંત કરવું હોય તો એક જ રસ્તો છે, ભગવાન શ્રી કૃષ્ણનું વાંગમય સ્વરૂપ એટલે ભાગવત કથા. તમે ભાગવતના ચરણે જાઓ. સાંભળો વેદવ્યાસજી, હું ગયા જન્મમાં દાસીનો દીકરો હતો. આ કોણ બોલે છે? નારદ. હું દાસીનો દીકરો હતો. મારી માં એક મોટા ભગત ગામના અને બહુ પૈસાદાર શેઠ હતા, પણ ભગત હતા. લક્ષ્મી હતી, સાથે ભક્તિ પણ હતી અને મારા માતા એને ત્યાં કામ કરતા. મારી માં દાસી હતા, હું ભેગો ભેગો સેવા કરવા જાઉં. ઈ ભગતની ઘરે, ઈ શેઠની ઘરે સંતો આવતા. એટલે મારી માં સંતોના દર્શન કરે તો મને કરાવે, બાપુને પગે લાગુ.
એટલે હું પણ સંતોના દર્શન કરતા, સંતો સત્સંગ કરતા, એટલે મારા કાનમાં સત્સંગ જાતો. સંતો જમીને ઊભા થાય ને એટલે મારી માં શું કરે સમજાય, સમજી ગયા છો? એઠી પતરાવડી હોય ને ઈ એઠું મારી માય ખાઈને થોડુંક મને ખવડાવે. સંતોની પ્રસાદી ખાધી છે. અને એ વેદવ્યાસજી સાંભળો, ઈ ગયા જન્મમાં સંતોના દર્શન થયા, સત્સંગ સાંભળ્યો, એથી પ્રસાદી ખાધી, પછી મારી માતાના પ્રાણ ગયા. હું એકલો થયો, વનમાં ભટકવા લાગ્યો અને મેં ભગવાનના જાપ કર્યા. અને એ વેદવ્યાસજી ઈ ગયા જન્મનો દાસીનો દીકરો આ જન્મમાં બ્રહ્માના માનસ પુત્ર તરીકે મારો જન્મ થઈ ગયો. આ સત્સંગનું ફળ તમે વિચાર કરો, સત્સંગનું ફળ કેટલું મોટું હશે. જો સંતોના દર્શન પ્રસાદીથી જો આટલું ફળ મળતું હોય તો આ સત્સંગનો મહિમા કેવડો હશે. અને એટલે તો આપણા સંતો કહે છે, આપણા મહાપુરુષો કહે છે કે સંગ કરવો સંતનો બાપ. કોઈ ભક્તનો હાથ પકડી લેવો બેડો પાર. આપણને કદાચ વૈકુંઠનો રસ્તો ખબર ન હોય, કૈલાસનો રસ્તો ખબર ન હોય, પણ જે પહોંચેલા હોય ને અહીંયા એનો સંગ કરી લ્યો બેડો પાર. એકવાર બે કીડી વાત કરતા હતા, સાંભળજો ધ્યાનથી. કીડીઓની મીટિંગ થઈ, એમાં એક કીડી બહુ સત્સંગી હતી. એ કેવા લાગી કે મારે જાવું છે હરિદ્વાર. સાંભળજો, કીડી વાત કરે છે કે મારે હરિદ્વાર જાવું છે. આ બધા ગંગામાં જાય, મારે જાવું. અરે પણ કે આપણે થોડા હરિદ્વાર જઈએ કે આપણે કીડી કહેવાય? આ હરિદ્વાર ન પહોંચી શકી, થોડુંક હાલશું તોય રામ બોલો ભાઈ. આપણું ગજુ કેટલું કે તું જો મારે જપાટો કે તાર મારે ભેગું આવશે કે હા. અને ભાઈ બે કીડીઓ નીકળી, સમજી જાવ બેનપણી, બે કીડી નીકળી હરિદ્વાર જાવા. એમાં અમદાવાદના રેલવે સ્ટેશનમાં પહોંચી. સાંભળજો, અમદાવાદના રેલવે સ્ટેશનમાં બે કીડી પહોંચી અને એમાં સંઘ જાતો તો હરિદ્વાર. અને આ કીડીએ બુદ્ધિ વાપરી, સમજી ગયા છો. વાતો કરતા હતા ને કીડીએ સાંભળી લીધું કે આ બધા હરિદ્વાર જાય છે. એ કીડીએ શું કર્યું, જેના ઠેલા હતા ને ઠેલા ભેગી ચડી ગઈ. એટલે રેલવે સ્ટેશનમાં વગર ટિકિટે જગ્યા મળી ગઈ. વગર ટિકિટે રેલવેના ડબ્બામાં પહોંચી ગઈ. વગર ટિકિટે એ હરિદ્વારમાં ઠેલો ઉતરો ને પોતે, અને પછી ગંગાજીમાં સ્નાન. એટલે આમાં સમજી ગયા છો હું શું કહેવા માંગુ છું. નાની વાતમાં મેં જે કીધું છે સમજી ગયા છો કે આપણું ગજુ બહુ જાજુ નથી બાપ. આપણે ઝીણા એવા છે, આપણું કોઈ ગજુ નથી કે ભગવાન સુધી પહોંચી શકાય, આપણને ભગવાનનો સાક્ષાત્કાર થઈ શકે. આપણી એટલી તાકાત નથી. પણ હું જે કહેવા માંગુ છું એ સમજી ગયા છો કે ઠેલામાં જો આવી ગયા અને હરિદ્વાર પહોંચી ગયા હોય તો હું ને તમે આપણે ન પહોંચી શકીએ, પણ કોઈ સાધુનો હાથ પકડી લ્યો, વગર ટિકિટે ભગવાન પાસે પહોંચી જશો બાપ. કોઈ પહોંચેલા હોય ને એનો હાથ પકડી લ્યો કે અમને કાંઈ જાણતા નથી, તમે લઈ જાઓ. ઈ જો ઠેલામાં કીડી પહોંચી હોય ને હરિદ્વાર જતી રહી હોય તો આપણે તો માણસ છીએ બાપ. કોઈ સંતનો સંગ કરી લ્યો બાપ. ઈ વગર ભક્તિએ, વગર આપણા પાસપોર્ટે નહીં જોવે, આપણી ટિકિટે નહીં જોવે કે તમે કેટલું ભણેલા છો. ખાલી સંતનો હાથ પકડી લ્યો, એને હરી મળશે તો આપણને મળાવી દેશે કે આ મારો ભગત છે બાપ. એટલે કાંઈ ના થાય તો એક જ રસ્તો લેવો, સંતનો સંગ કરી લેવો બાપ. કોઈ સંતનો સંગ કરી લેવો. અને જેને સંતોનો સંગ મળી ગયો એ ભવસાગરથી સંતન કે સંગ લાગ રે अच्छी बने સંતન કે સંગ લાગ રે अच्छी બને, भगतन के संग लाग रे अच्छी बने. ભગતન કે સંગ લાગ રે अच्छी બને. अच्छी बनेगी तेरी सब बिगड़ी बनेगी. બધા બોલો, બધા બોલો. तेरी सब बिगड़ी बनेगी. अच्छी बनेगी तेरी बिगड़ी बनेगी. अच्छी बनेगी तेरी बिगड़ी बनेगी. संग लाग रे अच्छी बनेगी. संतन के संग लाग
गई प्रहलाद जी की बन गई बाप अजामिल की बन गई जेने जेने संतनो संग कर्यो એને હરિના દર્શન થયા થયા ને એ ભવસાગરથી પાર ઉતરી ગયા તો નારદજીએ કહી દીધું કે હું ગયા જન્મમાં દાસી પુત્ર હતો આ જન્મમાં નારદજી બન્યો છો બ્રહ્માના માનસ પુત્ર હે વેદવ્યાસ તમારે જો શાંતિ જોતી હોય તો ભાગવતના શરણે અને ભાગવતજીનો પ્રારંભ થયો વેદવ્યાસી કથા લખવાની શરૂઆત કરે પણ જેવી કથાની શરૂઆત થઈ ત્યાં તો ગણપતિ મહારાજ પધાર્યા બોલો ગજાનન ગણપતિ મહારાજ કોણ આવ્યું બોલે ગણપતિ મહારાજ ગણપતિજી પૂછે છે કે આપ કઈ કથા લખવા જાઓ છો બોલે ભાગવત તો સાંભળજો ગણપતિ બાપા બોલ્યા કે બોલવું તો સહેલું છે અને આપણે બધાય સમજીએ છે બોલવું સહેલું છે 8-8 કલાક 10-10 કલાક બોલી શકાય અમુક અમુક તો સતત બોલો જોઈએ સમજી જાઓ સતત બોલવું સહેલું છે પણ લખવું અઘરું છે લખાણ કરવું લખવું અઘરું છે એમાં અક્ષર હારા હોય તો વાંધો નહીં નકર અમુક અમુક ના અક્ષર સમજી જાવ બધા ગરબડ ગોટા બિલોરી કાચ લેવો પડે કાનો હું લખ્યું છે તો લખવું અઘરું છે બોલવું સહેલું છે માટે એ વેદવ્યાસી તમને કાઈ વાંધો ન હોય તો લખવાનું કામ બધું મારું તમે બોલતા જાઓ અને માતાઓ બહેનો ભાઈઓ વડીલો ગણપતિએ કલમ ચલાવી અને વેદવ્યાસજી બોલવા લાગ્યા પણ શરત ઈ કરી હતી કે બોલતા બોલતા બંધ થાતા નહીં નકર કલમે ઊભી રહી જશે તમે બોલતા બંધ ન થતા અને ત્યારે ભગવાન વેદવ્યાસજીએ મંગલ પ્રારંભ ભાગવતજીના કથાની શરૂઆત કરી ગણપતિજી કલમ ચલાવે ગાઈએ ગણપતિ જગવંદન ગણપતિ શંકર સુવન ભવાની કે નંદન સમજાય તો પ્રસંગને સમજજો આ ભાગવતમાં અક્ષર કોના છે બોલે ગણપતિ બાપાના ભાગવતમાં અક્ષરો ગણપતિજીના છે બોલ્યા છે વેદવ્યાસ આ યાદ રાખજો પાછું હમણાં 1:30 વાગે પેપરમાં આવશે અને ગણપતિ જે કલમ ચલાવે કથાની શરૂઆત થઈ આ વેદવ્યાસજી કોણ છે સાંભળજો ધ્યાનથી તો વેદવ્યાસજી મહારાજ એના પિતા છે પરાશર ઋષિ કયા ઋષિ નામ યાદ રાખજો પરાશર પરાશર ઋષિ મંત્ર તંત્ર જ્યોતિષ વિદ્યાના નિપુણ હતા અને એકવાર એને નદી પાર કરવી છે પણ નદી કિનારે ઉભેલા છે અને હોડી વાળો નહોતો હોડી વાડી હતી અને હોડી વાડી કોણ લગભગ ને નામ ખબર હશે મત્સ્યગંધા આ મત્સ્યગંધાનો જન્મ કેવી રીતે થયો એનો જવાબ દેવી ભાગવતમાં અત્યારેનો ટાઈમ આખી ઉપરીચર રાજાની એક કથા છે અદ્રિકા નામની માછલી બહુ જબરજસ્ત કથા છે અને આજ એ મત્સ્યગંધા નૌકા લઈને ઉભેલા છે અને કે છે દેવી મને નૌકામાં બેસાડો અને ત્યારે નૌકાની અંદર એ ઋષિ બેઠા છે અને આ વાત જાણતા હશે એ કથાને સમજી ગયા હશે બધા કે પરાશર ઋષિ એના જે જીવનની અંદર એક માયાએ પ્રવેશ કર્યો છે એ બધી પણ એક યોગ માયાની લીલા હતી બા અને રાતનો સમય કરી દીધો છે મત્સ્યગંધાએ શરત કરેલી હતી કે તમે રાતનો સમય કરી દો અને એવી કૃપા કરો કે આપની સાથે
આ માયાના બંધનથી હું બંધાવ છું અને મારે ત્યાં કોઈ સંતાનનો જન્મ થાય તો એ કોઈને જાણ થવી જોઈએ નહીં. મારું આ વ્રત અખંડ રહેવું જોઈએ. અને ત્યારે ઋષિએ વચન આપ્યા છે તથાસ્તુ દેવી. અને એમ કહેવાય કે ઋષિએ પોતાની માયાથી આખું વાતાવરણ બદલી નાખ્યું અને સંસારની માયાથી તેથી ઋષિ મત્સ્યગંધા સાથે જોડાયા છે. નૌકા સામે કિનારે ગઈ અને લગભગ કથા સમજી ગયા હશો કે પરાશર ઋષિ અને મત્સ્યગંધાને ત્યાં એક પુત્રનું પ્રાગટ્ય થયું અને એ દીકરાનો જન્મ થયો. એ દીકરો એટલે બીજું કોઈ નહીં, 4 વેદ 18 પુરાણ અને 6 શાસ્ત્ર લખાય ભગવાન વેદવ્યાસ પોતે. ભગવાન વેદવ્યાસ છે બાપ. અહીંયા સમજાય તો સમજજો, ભગવાને બધાય ભેદ તોડી નાખ્યા છે. નાતી જાતિના ભેદ મારા હરિએ તોડી નાખ્યા છે. અને મત્સ્યગંધાના પુત્ર એટલે ભગવાન વેદવ્યાસજી મહારાજ અને પરાશર ઋષિએ વચન આપ્યા, દેવી આજથી તમારું નામ પડશે સત્યવતી. તમારા શરીરમાં માછલીની વાસ નહીં આવે, હવે કસ્તુરીની સુગંધ આવશે. કારણ કે હું એક પોચેલો મહાપુરુષ છું. આ ઘટના કોઈ સામાન્ય નથી, પણ આ એક ભગવતીની કોઈ યોગ માયાની લીલાથી થઈ છે. અને આજે એના દીકરા ભગવાન વેદવ્યાસ, આપણે પણ વેદવ્યાસજીના ચરણોમાં વંદન કરીએ છીએ. તો માતાઓ બહેનો ભાઈઓ વડીલો, ભગવાન વેદવ્યાસજીએ મંગલ કથાનો પ્રારંભ કર્યો છે. સરસ મજાની આ ભાગવત કથાની શરૂઆત થઈ છે. બ્રહ્માજી પત્ર બ્રહ્મા